કાર્તિકે ગયા અને આપણને ખ્યાલ છે ગણેશે પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરી અને ભગવાન ગણપતિના લગ્ન જ્યારે થયા વાળા ભક્તજનો, આ ગણેશના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા છે. આ રિદ્ધિ અને સિદ્ધિ પ્રતીક તો છે જ. ગણેશ, આપણે કદાચ આપણા ઘરે ગણેશની મૂર્તિ રાખતા હોય, ગણેશની મૂર્તિની બાજુમાં બે સોપારી રાખીએ, આગળ બે સોપારી રાખીએ, કારણ કે રિદ્ધિ અને સિદ્ધિ આપણે એનું પ્રતીક માનીએ છીએ. ઇન કેસ કદાચ એવું થાય, શાસ્ત્ર પ્રમાણે હું તમને જે વાત કરી રહ્યો છું વાલા ભક્તજનો, ઇન કેસ કદાચ એવું થાય આપણે પૂજામાં બેઠા હોય ને આપણા પાસે સોપારી ન હોય ને રિદ્ધિ સિદ્ધિ ન હોય, ગણેશજી એકલા હોય, પણ ગણપતિ એવું કહે છે કે મારા જમણા હાથની અંદર માં ભગવતી રિદ્ધિ વિરાજમાન છે અને મારા ડાબા હાથની અંદર સિદ્ધિ વિરાજમાન છે. કદાચ કોઈ એવું વિચારે કે અહીંયા રિદ્ધિ સિદ્ધિ નથી મૂકેલા, તો વાલા ભક્તજનો એવું નથી. આપણું શાસ્ત્ર તમને મને વિશાળ પૂર્વક સમજાવતા એવું કહે છે, રિદ્ધિ અને સિદ્ધિના પ્રતીક બંને ગણેશના અંદરા જ હોય કે ચાંદો લખાવવા માટે. આ જગ્યાએ તમે ગયા છો, ત્યાં ભાઈ આવી નથી શકતા અને બેન આવી ગયા છે, તો શું તમે તમારા એકલાનું જ નામ લખાવશો? પતિદેવનું નામ નોંધાવશો, કારણ કે એ છે ક્યાં તો કે ગામ છે, એમના ઘરે છે અને તમે બહાર ગયા છો. એ જ રીતે મેં વાત કરી હતી, ગણેશ રિદ્ધિ ઇઝ ઇક્વલ ટુ પુરુષાર્થ એન્ડ સિદ્ધિ ઇઝ ઇક્વલ ટુ ભાગ્ય. ભાગ્ય અને પુરુષાર્થ વગર વાળા ભક્તજનો આપણું જીવન કાંઈક ને કાંઈક આગળ ન વધે. આજે કથામાં આપણે બેઠા છીએ તો ઘરેથી નીચે ઉતરવાનો આપણે પુરુષાર્થ કર્યો છે, ઘરેથી અહીંયા આવીને બેસવાનો આપણે પુરુષાર્થ કર્યો છે. પણ વાળા ભક્તજનો, તમે પુરુષાર્થ કરવા છતાં જો તમારા ભાગ્યમાં હોય તો એ કોઈ કાળે તમને મને મળે નહીં. આપણે વિચાર કરી કે મારે પુરુષાર્થ કરવો છે, તમે કરવા પણ જાઓ પણ નસીબમાં નથી. ભગવાને 5 વસ્તુ તમારા અને મારા જ્યારે તમે ઉદરમાં હતા ત્યારે આ 5 વસ્તુ ભગવાને ફિક્સ કરીને રાખી છે. કઈ કઈ? આયુ કર્મ ચ વિત્તં ચ વિદ્યા નિધનમેવ ચ પંચેતાન અપિ સૃજ્યન્તિ ગર્ભસ્થસ્યૈવ દેહિનઃ. પહેલું તો આયુષ્ય. ગણેશજીના આ પ્રસંગની અંદર શિવજી શિવપુરાણની અંદર તમને મને શીખવાડે છે કે જ્યારે ગણેશના આપણે કેટલું જીવવાના છે તમને મને ખબર છે. આયુષ્ય તમારા અને મારા લખાઈ ગયા છે કે ક્યાં